નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, લાસ્ટ વિડીયોમાં આપણે રેડિયન અને અંશ માપના ખૂણા વચ્ચેના સંબંધની વાત કરી હતી. હવે આજે રેડિયન ખૂણા માટે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો, પ્રદેશ અને વિસ્તાર વિષયક વાત કરીશું. તો હવે અહીંયા પ્રથમ નંબર ઉપર છે આપણી પાસે સાઇન વિધેય. તો તમારે આ એકમ વર્તુળ યાદ રાખવાનું છે. એકમ વર્તુળ એટલે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય. એટલે અહીંયાથી આટલું અંતર 1 એકમ છે, આ બાજુ 1 એકમ, પણ અહીંયા -1 આવશે, અહીંયા +1 આવશે. ઉપરની તરફ જોઈએ તો +1, નીચેની તરફ -1 આવે. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ખૂણાઓ વિશે, તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે π/6 નો ખૂણો હોય અને 5π/6 નો, તો આ મૂલ્ય સરખું આવે. અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ. જે તે ખૂણા આગળ પ્લસનું નિશાન આપણે મૂકવાનું હોય છે, આમ કરી આમ. એમાં અહીં જે કાપે આ અક્ષને, y અક્ષને, તો ત્યાં આગળ એ મૂલ્ય સાઇનનું મૂલ્ય દર્શાવે છે. તો અહીંયા આગળ આનું મૂલ્ય 1/2 છે. π/3 અને 2π/3 બંને આગળ મૂલ્ય સરખું છે અને એ મૂલ્ય √3/2 થાય. 0 આગળની હું વાત કરું તો 0 આગળ અહીંયાથી આમ આવશે અને પાઈ ખૂણા આગળ પણ અહીંથી આમ આવશે. એટલે sin 0 અને sin π બંનેના મૂલ્ય 0 થશે. અહીં આવી જઈએ તો 11π/6 અને 7π/6 બંને આગળ -1/2 થશે, કારણ કે આ બાજુ ઋણ ભાગ આવે. અહીંયા 4π/3 અને 5π/3 બંને આગળ એનું મૂલ્ય -√3/2 થાય. અને અહીં છેલ્લે આપણે જોઈએ તો અહીંયા આગળ 270 આગળ -1 થાય. એ જ રીતે અહીંયા આગળ +1 થાય મૂલ્ય, કારણ કે આપણે આડી લીટી આમ દોરીએ ત્યારે 1 આગળ કપાય. આ 1 છે આ અંતર, અહીંયાથી આટલું અંતર, બરાબર, y અક્ષ પરનું. એટલે અહીંયા આગળ આપણને એ વસ્તુ ખબર પડી કે સાઇનનું મૂલ્ય -1 થી +1 સુધીનું જ હોઈ શકે અને ખૂણા તરીકે તમે ગમે તે ખૂણો લઈ શકો. એટલે પ્રદેશ જે છે ખૂણો એ પ્રદેશમાં ગણાશે અને જે મૂલ્ય મળશે એ વિસ્તારમાં ગણાશે. એટલે એનો વિસ્તાર કયો થયો? -1 થી +1 સાઇનનો વિસ્તાર. અને પ્રદેશ થીટા એ r નો કોઈ પણ ખૂણો ચાલી શકે. એ જ વસ્તુ કોસ માટે છે. કોસમાં શું કરવાનું છે? જે આપણે મેં તમને કીધું પ્લસનું સાઇન મૂકી, એમાં આ બાજુ જે આવે અને આ અક્ષને કપાય, x અક્ષને, બરાબર, એ વેલ્યુઝ છે કોસની બતાવે છે. અહીંયાથી આટલેથી આટલું અંતર 1 છે, એટલે આ 1 છે, આ બાજુ -1 છે ને આ 0 છે. તમે અહીંયા આગળ 0 આગળ ઉભા રહો અને આમ કાપો તો અહીંયા 1 મળે. એટલે એનો અર્થ એમ થાય કે કોસની કિંમત આટલી થઈ ગઈ, આટલેથી આટલી અહીંયા મળી કિંમત, એટલે cos 0 1 થશે. cos π/6 પૂછે તો અહીંયા √3/2 થાય. ક્યાંથી અંતર માપન? તો અહીંથી √3/2, બરાબર, જે 1 કરતા નાનું છે. આ બાજુ નાની વાત, π/3 પૂછે તો 1/2, π/2 પૂછે તો 0, એટલે cos π/2 એ 0 થશે. અગાઉ પણ આપણે વાત કરી cos 90 0 થાય. એ જ રીતે આ બાજુથી અહીંયા દેખો તો -1/2 અને આ બાજુથી √3/2 પણ એ માઇનસમાં આવશે. આ બાજુ +√3/2, આ બાજુ -√. ટૂંકમાં આ બાજુની કિંમત તો માઇનસમાં આવશે. અને અહીં આગળ જે પાઈ આગળ જે કિંમત છે એ -1 થશે. હવે તમે સમજી ગયા કે અહીંયા આગળ જે કિંમત અહીં મળે છે એ જ કિંમત 11π/6 આગળ મળશે. તો કોસની કિંમત આ બે એંગલ આગળ સરખી મળશે. આ બે એંગલ આગળ આ cos 5π/3 કહે તો ત્યાં આગળ પણ 1/2 મળે, અહીં પણ 1/2. તો આ રીતે અહીંયા આગળ જે બે આમને સામને એરા માર્યા છે ત્યાં આગળ સરખી કિંમત મળશે એ ખૂણાઓ માટે. હવે આપણે અહીંયા આગળ દેખી લઈએ તો કોસની કિંમત ક્યાંથી ક્યાં સુધી રહી? તો કોસની કિંમત -1 થી +1 સુધી જ આવે અને એંગલ તરીકે તમે ગમે તે એંગલ લઈ શકો છો. હવે વાત કરીએ ટેનની. તો તમારે સૌ પહેલા શું કરવું પડશે? એક સ્પર્શક દોરી નાખવો પડશે, આ બાજુ અને આ બાજુ. એ સ્પર્શક કયા બિંદુએ? તો આ એ અને a' નામના બિંદુ કહેવાય, x અક્ષ પરના, બરાબર, એટલે cos અક્ષ પરના. 1 આગળ દોરવાનું, -1 આગળ દોરવાનું. હવે બરાબર આ રીતે સ્પર્શક હશે અને અહીંયા 90 નો ખૂણો બનતો હશે. હવે અહીંયાથી આટલું અંતર 1 છે, તો આ અંતર પણ 1 જ ગણાય, બરાબર, અને આ અંતર -1 ગણાય. હવે આ બાજુ આવીએ ને તો અહીં મેં -1 લખ્યું છે. તમને એમ થાય અંતર તરીકે 1 છે, પણ મેં લખ્યું -1. કેમ? તો બીજા ચરણમાં tan એટલે sin/cos થાય. સાઇન છે ને ધન છે, જુઓ સાઇન, અને cos છે ને એ ઋણમાં છે. એટલે સાઇન ધન, cos ઋણ, તો એની કિંમત sin/cos કરો તો માઇનસમાં કિંમત મળે. એટલા માટે આ બીજા ચરણમાં આ બાજુનો ભાગ માઇનસ બાજુ અનંત બતાડેલો છે. આ બાજુ cos એ ઋણ છે, સાઇન પણ ઋણ છે.
એટલે ઋણ ભાગ્યા ઋણ કરો તો ધન થાય, તો tan ની કિંમત અહીંયા ધન થાય. એટલે જો આ બાજુ આગળ વધતા જાય એમ ધન થતી જાય. તો આની tan ની કિંમત અનંત સુધી જાય. અહીંયાથી તમે આમ લો તો આમ જાય, એવી રીતે તમે 89.99 નો ખૂણો લો તો અનંત સુધી જાય. પણ 90 નો ખૂણો લઈ લો તો તે જગ્યા ઉપર કિંમત ના મળે, અહીંથી સીધી જાય, આ બે પેરેલલ જાય એકબીજાને. આ જો અહીંયા છેદાય છે ને એવું ના છેદાય, બે પેરેલલ જાય તો અહીંયા આગળ પણ ના છેદાય. એટલે આ બે વેલ્યુઝ તમે લઈ શકતા નથી. એટલે આ બે ખૂણાને તમારે કાઢી નાખવા પડે. બરાબર. હવે tan ની કિંમત કેવી મળી? તો r ની બધી કિંમત આ બાજુ માઇનસમાં અનંત સુધી, પ્લસમાં અનંત સુધી, આ બાજુ માઇનસમાં અનંત સુધી, પ્લસમાં અનંત સુધી. તો આપણને આ બે ચરણમાં tan ધન મળ્યું અને આ બે ચરણમાં tan ઋણ મળે છે. અને એની કિંમત r ની કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે. આ જગ્યા પર tan 0 થઈ જાય, કારણ કે sin 0 ભાગ્યા cos 0. આ જગ્યાએ sin 0 થાય અને cos ની કિંમત 1 થાય. 0 ભાગ્યા 1 એટલે 0. તો આ રીતે આપણે tan ની કિંમત લખી શકીએ છીએ. બરાબર. અને ખૂણામાંથી જો પ્રદેશની અંદર આ બે ખૂણા બાદ કરી નાખવા પડે છે. બરાબર. એટલે એ રીતે આપણે લખવાનું છે. તો આ બિંદુ આગળ અહીં લખેલું છે π/2 3π/2 આગળ વેલ્યુ ના મળે. હવે વાત કરવી છે આપણે કોટની. તો કોટ આગળ દેખી લો. કોટ આગળ શું છે? જેમ ટેનમાં ઉભા સ્પર્શક દોર્યા એમ કોટમાં તમારે જે સ્પર્શક દોરવાના છે એ બધા સ્પર્શક આડા દોરવાના છે. આમ બરાબર. તો જોઈ લો, આમ આડા સ્પર્શક દોર્યા. અહીંયા +1 છે, -1 છે. હવે પહેલા ચરણની અંદર સાઇન અને કોસ બંને ધન છે અને કોટ એટલે કોસ બાય સાઇન, તો એની વેલ્યુ પોઝિટિવ મળશે, કારણ કે ધન ભાગ્યા ધન. અહીંયા આગળની હું વાત કરું તો કોસ ઋણ છે અને સાઇન ધન છે, એટલે આની કિંમત ઋણમાં મળશે. એટલે આ જગ્યાએ જો આ ઋણ બાજુ જવા દીધો, આ 1 છે આટલેથી આટલું અંતર, તો અહીંયા આટલું અંતર 1 ગણાશે. આ અહીંયાથી આટલું -1 ગણાશે. આગળ આટલું જ અંતર બીજું જાઓ ને એટલે 2 આવે, પછી એમ અનંત સુધી આવે. અહીંયા આગળ પોઝિટિવ છે એટલે આ +1 છે અને અહીંયા આગળ -1 છે, કારણ કે ચોથા ચરણમાં કોટ ઋણ થાય. બરાબર. એ પણ r ની તમામ કિંમત ધારણ કરે. આ બાજુ અનંત સુધી માઇનસમાં, આ બાજુ પ્લસમાં અનંત સુધી, અહીં 0. તો આ બધી જ કિંમત એ ધારણ કરે છે કોટ. અને એંગલ તરીકે આપણે આ બે એંગલ લઈ શકતા નથી, કારણ કે આ જગ્યાએ તમે લેશો તો અહીં કપાશે. જેમ આ આમ ત્રાસ હતી તો કાપ્યું, અને પણ આ બે સમાંતર ચાલ્યા જાય તો ક્યાંય કપાય નહીં. એટલે આ 0 અને π આગળ એના મૂલ્ય ના મળે. બરાબર. એટલે આ પ્લેસ આગળ ના મળે. પાછા વળીને 360 નો જ ખૂણો આવે તો 360 આગળ પણ ના જ મળ્યું કહેવાય. બરાબર. એટલે અત્યારે હાલ એક રાઉન્ડની મેં વાત કરેલી છે કે આ 0 અને π આગળ એની કિંમત મળશે નહીં. બરાબર. બાકી એના જવાબો r ના તમામ જવાબો ધારણ કરે. એટલે પ્રદેશની અંદર આ બે ખૂણા બાદ કરવામાં આવશે. એટલે r ના તમામ ખૂણા લેવાય. એટલે r ની કિંમત જે છે એ બધા ખૂણા લેવાય. પણ કયો ખૂણો ના લેવાય? તો 0 અને π વાળા ખૂણા. આના નામ છે પાછા, એની આપણે ચર્ચા પછી કરીશું. એ ખૂણા નહીં લેવાય. હવે વાત કરીશું સેક કોસેકની. એમાં એક જ આકૃતિ છે, અલગ અલગ નથી. તો અહીંયા આગળ આપણે એક થીટા કરીને એક એંગલ ડ્રો કર્યો. બરાબર. હવે આપણે અહીંયા આગળ જે વાત કરીએ થીટા ખૂણાની વાત છે. ત્યાં આગળ મેં એક સ્પર્શક ડ્રો કરેલો છે, જે તમે દેખી શકો છો. આ સ્પર્શક ડ્રો કરેલો છે. બરાબર. ક્યાં આગળ? તો જ્યાં આગળ થીટા ટચ થાય છે તે બિંદુ P અને P આગળ આ સ્પર્શક મેં દોરેલો છે. આ સ્પર્શક જ્યાં છેદાય x અક્ષને, તો આટલેથી આટલું અંતર, આટલેથી આટલું અંતર ફરીવાર, તો એ સેક થીટા કહેવાય. અને અહીં જ્યાં છેદાય છે ત્યાંથી અને આ અંતર એ કોસેક થીટા કહેવાય. તો આ રીતે સેક થીટા, કોસેક થીટા મળી શકે. આ બાજુ જો ખૂણો જાય, આ P બિંદુ, આ ખૂણાને આગળ વધારો અહીં લો તમે, તો અહીંયાથી સ્પર્શક દોરવાનું. તો આ બાજુ જે મળે કોસેક થીટા જ્યાં કાપે, અને આ બાજુ જ્યાં કાપે એ સેક થીટા. એટલે આ બાજુ સેક થીટા ઋણ મળે આ બે ચરણોમાં. સમજી ગયા? કારણ કે જો અહીંયા કોસ ઋણ છે એટલે સેક પણ આ બે ચરણોમાં ઋણ મળશે. આ બાજુની કિંમત મળશે. આ બે ચરણોમાં સેક ધન મળશે. એવી જ રીતે આ બે ચરણોમાં સાઇન ધન છે અને એના સ્પર્શક ઉપરની તરફ છેદાય એટલે એ કોસેક ધન મળશે અને આ બાજુ કોસેક ઋણ મળશે. બરાબર. પણ હંમેશા એટલું યાદ રાખો કે આની કિંમત, આ સેકની કિંમત આટલે સુધી જ આવે, અંદર ના આવે, કારણ કે સ્પર્શક અંદરની તરફ ના છેદાય. તો એની કિંમત 1 હોય, 1 થી મોટી હોય. આ બાજુ -1 કે તેથી નાની હોય. કોસેકની કિંમત 1 કે તેથી મોટી હોય, -1 કે તેથી નાની હોય. બરાબર.
એટલે આપણે ઇન શોર્ટ શું કહીશું કે આર ની તમામ કિંમત ધારણ કરે પણ અંદરની કિંમત એટલે -1 થી +1 જે અંતરાલ છે એ ધારણ ના કરે, એટલે બાદબાકી કરી નાખી. આમાં પણ એવું જ છે, આ બાજુની કિંમત ધારણ કરે એટલે આર ની બધી જ કિંમત એ ધારણ કરે આમ, પણ આ કિંમત -1 થી +1 અંદરની તરફ ધારણ ના કરે, 1 ધારણ કરે કારણ કે ત્યાં છે એટલે મેં ઓપન ઇન્ટરવલ ને બાદ કરી નાખ્યો. એ સેકમાં કયો ખૂણો ચાલે? તો સેકમાં અમુક ખૂણા ના ચાલે. દાખલા તરીકે અહીંયાથી અહીંયા આગળનો ખૂણો ના ચાલે જો સેક ના મળે, કારણ કે આ જગ્યાએ જે આમ સ્પર્શક આ જે બિંદુ લીધું ને આ થીટા ખૂણો લીધો તો સ્પર્શક દોર અહીં કાપે, પણ અહીંયા આ બિંદુને ખસેડી નહીં લઈ જવું તો સ્પર્શક દોર તો આમ થાય તો એ ના કાપે. તો આ બે ખૂણા આગળ સેક ના મળે, અને આ બે ખૂણા આગળ આમ જો સ્પર્શક દોરી તો આમ પેરેલલ જાય, એ આને ના કાપે, આ ઊભી લીટીને ના કાપે, બે પેરેલલ જાય. આ બાજુનો સ્પર્શક પણ આને ના કાપે, એટલે આ બે બિંદુ આગળ કોસેક ના મળે. બરાબર? તો અહીંયા આગળ આપણે એની વાત કરેલી છે કે કઈ જગ્યાએ સેક મળે, તો આપણે અહીં લખેલું છે. બરાબર? π/2 3π/2 ના સ્થાને સેક ના મળે. તો મેં તમને કીધું કે આ π/2 ના 3π/2 ત્યાં સેક ના મળે, 0 અને π આગળ કોસેક ના મળે. બરાબર? એ વાત આપણે કરી લીધી, અને બંનેની કિંમતો આ રીતની હોય. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને આ એના પ્રદેશ વિસ્તારની વાત મેં તમને કરી, સમજૂતી આપી. હવે એનું કોષ્ટકની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું. બરાબર? તો આપણને એટલું તો ખબર પડી ગઈ કઈ કિંમત કોની અંદર રમે છે. બરાબર? તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અને યાદ રાખવા માટે આ ફિગર્સ આમ તો બહુ જૂની છે. બરાબર? બહુ પહેલાની બુકોમાં આ ફિગર આવતી હતી, તો એ ફિગર એન્જિનિયરિંગમાં પણ આવતી હતી એ વખતે, તો એ મેં તમને આ બતાવી છે. બાકી બુકમાં આ રીતે નથી બતાવવામાં આવેલું. બરાબર? હવે અહીંયા આગળ એક નાની એક વાત કરીને આપણે સમાપ્ત કરીએ. તો અહીંયા આગળ શું છે વાત કે જો તમને યાદ ના રહેતું હોય તો આ સેક ક્યાં ના મળે એવું જાણવું છે. તો સેક એટલે 1/cos, જ્યાં cos 0 થતો હોય ત્યાં ના મળે. તો cos જો π/2 અને 3π/2 આગળ cos 0 થાય તો તે સ્થાન ઉપર સેક નહીં મળે, એટલે જેનો છેદ 0 થાય ત્યાં ના મળે કિંમત. આટલું પણ યાદ રાખી શકાય એવું દરેકમાં tan, cot, sec અને cosec એ બધામાં એવી રીતે યાદ રાખવાનું છે. તો અસ્તુ.